વડોદરામાં વિશ્વ યોગ દિવસ પહેલા અનોખો કાર્યક્રમ યોજાયો। મહિલાઓએ સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સ્વિમિંગ પુલમાં યોગ કર્યા। 50થી વધુ મહિલાઓએ પાણીમાં યોગાસન કર્યા। યોગ ગુરુ રાજેશ બારોટ અને સુપ્રિયા ભાવસારે યોગ કરાવ્યા હતા। મહિલાઓએ જળ યોગ કરીને ફિટનેસનો સંદેશો આપ્યો હતો। વડોદરા સહિત સમગ્ર વિશ્વમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી થવાની છે। તે પૂર્વે વડોદરા શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આપ જોઈ શકો છો કે કઈ રીતના મહિલાઓ પાણીમાં અત્યારે યોગ કરી રહી છે। સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જે સ્વિમિંગ પુલ છે તેની અંદર મહિલાઓ જે છે તે યોગાસન કરી રહી છે। અલગ અલગ જે યોગના સ્ટેપ્સ છે તે મહિલાઓનું જે આ ગ્રુપ છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે। જે રીતના એક મહિલા ટ્રેનર છે તે તમામ મહિલાઓને અહીંયા પાણીમાં જે યોગ છે તે કરાવી રહ્યા છે। એટલે કહી શકાય કે આ એક અનોખા યોગ વડોદરા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે મોટાભાગના જે લોકો છે તે યોગ કરતા હોય છે, પરંતુ આ કહી શકાય કે વોટર યોગ છે, એટલે કે પાણીની અંદર થતા યોગ છે। તેની અંદર મોટી સંખ્યામાં જે બહેનો છે, મહિલાઓ છે, તેમને પાર્ટિસિપેટ થયા છે। અહીંયા જોઈ શકો છો કે કઈ રીતના મોટી સંખ્યામાં જે મહિલાઓ છે તે અહીંયા ઉપસ્થિત રહીને આજે જે યોગ દિવસ છે તે યોગ દિવસે યોગ કરતા કહી શકાય કે જોવા મળી રહ્યા છે। યોગ દિવસ પૂર્વે આજે યોગ કરવામાં આવી રહ્યા છે પાણીની અંદર, તે એક આકર્ષણનું કેન્દ્ર છે। સાથે સાથે મહિલાઓની જે ફિટનેસ છે તે કેટલી સારી ફિટનેસ છે વોટર એક્ટિવિટી લઈને તે પણ અહીંયા દર્શાવી રહ્યા છે। સહયોગી જયંતિ સોલંકી સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, વડોદરા।